કમલ હાઈસ્કૂલ પીપલોદનું ધોરણ 10 અને ધોરણ 12નું શ્રેષ્ઠ ઝળહળતું પરિણામ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ધોરણ 10ના પરિણામમાં કમલ હાઈસ્કૂલ પીપલોદના વિદ્યાર્થીઓએ સારા ટકા સારું પરિણામ મેળવેલ છે, જેમાં કુલ 315 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 286 વિદ્યાર્થીઓ પાસ થયા છે. કમલ હાઈસ્કૂલ પીપલોદ શાળાનું પરિણામ 90.79% આવ્યું છે, જેમાં પ્રથમ નંબરે બારિયા હિરલબેન 90%, બીજા નંબરે ડાયરા કાજલબેન 88.33% અને ત્રીજા નંબરે પટેલ પ્રિયંકાબેન 87.33% મેળવેલ છે. GSEB દ્વારા માર્ચ 2025ની પરીક્ષા અંતર્ગત લેવાયેલી પરીક્ષામાં પીપલોદ સેન્ટરનું ધોરણ 12નું પરિણામ 96.24% આવ્યું, જેમાં કુલ 322 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ 307 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં કમલ હાઈસ્કૂલ પીપલોદના કુલ 122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તેમાં પૂરેપૂરા 122 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ પ્રથમ વખત 100% આવ્યું છે, જેમાં પ્રથમ નંબર બારિયા નૈનાબેન 88.57%, બીજા નંબરે પટેલ હેમાંગીબેન 86% અને ત્રીજા નંબરે લુહાર રાજેશ્વરીબેન 85.14% મેળવેલ છે. વિદ્યાર્થીઓ કમલ હાઈસ્કૂલ પીપલોદના છે. દાહોદ જિલ્લાનું આવું શ્રેષ્ઠ પરિણામ શાળાએ મેળવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શાળાના આચાર્ય મિતુલકુમાર ભાટિયાએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સતત પરિણામ સુધારણા માટે માર્ગદર્શન મેળવેલ. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દામા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુંદર પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના સૌ શિક્ષકશ્રીઓએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર વિપુલકુમાર બારિયા. જી નમસ્કાર. કમલ હાઈસ્કૂલ પીપલના આચાર્ય વતી ધોરણ 10 અને 12નું પરિણામ શાળાનું ખૂબ જ સારું આવ્યું છે. તે માટે ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ 2000 પરીક્ષા અંતર્ગત જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ધોરણ 12ની અંદર પીપલોદ સેન્ટરનું પરિણામ 96.24% આવેલું છે, જેમાં કુલ 322 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને તેમાંથી 307 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાં કમલ હાઈસ્કૂલ પીપલોદની અંદર ધોરણ 12ની અંદર 122 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં 122માંથી 122 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને આ શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે શાળાનું પરિણામ 100% આવ્યું છે. તે માટે પીપલોદ કેળવણી મંડળ દ્વારા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. તેમજ ધોરણ 10નું શાળાનું પરિણામ 90.79% આવેલું છે. તેમાં કુલ 315 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને તેમાંથી 286 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 90.79% આવ્યું છે. તે પણ ખૂબ જ ગૌરવની બાબત છે. શાળા પરિવારના શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન પરિણામ માટે સારામાં સારું આવે તે માટે કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાસમાં વિદ્યાર્થીઓને વિવિધ મેથડ દ્વારા શિક્ષણ કાર્ય તેમજ નબળા વિદ્યાર્થીઓ કેવી રીતે પાસ થાય તેના માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દાહોદ દ્વારા ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને જો આ સારું રિઝલ્ટ આવ્યું છે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દામા સાહેબનો પણ પીપલોદ કેળવણી મંડળ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. ઓકે.